મુન્નાભાઈ ફિલ્મ જોઈ છે? એ ફિલ્મમાં એક કાકાનું પાત્ર હોય છે. તમને યાદ છે કે જ્યારે તે પોતાના પેન્શન માટે સરકારી કચેરીએ જાય છે ને ત્યાં યોગ્ય જવાબ નથી મળતો ને રિશ્વત માંગવામાં આવે તો એ પોતાના કપડાથી લઈને જે તમામ વસ્તુઓ એ પોતાના ડેસ્ક ઉપર મૂકી દે છે અને એવું કહે છે કે આ જે છે આને જ રિશ્વત સમજી લો. આ જે દ્રશ્ય હતું ને એની નજીકનું એક બીજું દ્રશ્ય જામનગરમાંથી સામે આવ્યું છે, જ્યાં એક વ્યક્તિ ખાણ ખનીજ વિભાગમાં ફરિયાદ કરવા પહોંચે છે અર્ધનગ્ન હાલતમાં. હવે આ વ્યક્તિ અર્ધનગ્ન હાલતમાં શા માટે પહોંચે છે, એવું તો શું થાય છે, આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે અહેમદ. જામનગરની ખાણ ખનીજ અધિકારીની ઓફિસ છે, ત્યાંના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં એક વ્યક્તિ પોતાની ફરિયાદ દાખલ કરાવવા માટે, પોતાની રજૂઆત કરવા માટે અર્ધનગ્ન હાલતમાં આવે છે. અર્ધનગ્ન હાલતમાં એટલે નથી આવતા કારણ કે એમની પાસે પહેરવાના કપડાં નથી, પરંતુ તેઓ પ્રતિકાત્મક વિરોધ દર્શાવવા માટે આ પ્રકારે અર્ધનગ્ન હાલતમાં આવે છે. પહેલા તો એ દ્રશ્યો જોઈએ, પછી આખી ઘટના શું હતી તેના વિશે ચર્ચા કરીએ. જગ્યાએથી માથું ચોરેલું, બીજા નંબરમાં મારી લાઈન કાઢી નાખી, બરાબર, ધમકી મારે છે, તો એ વાત હજી દેવાની શું નામ છે? હજુ અત્યારે તપાસમાં આવી જાય. અત્યારે હવે તપાસ એટલે જે વિસ્તાર જ્યાં ખાનકામ હોય જે રમત અવેલું હોય એ બતાવી દે, ધમકી આપતા હોય અને આમથી તમે પોલીસ ફરિયાદ કરી દે અને તમે જ્યાં જ્યાં તમે ખનીજ ચોરી પચકામ કરી ગયા, માટી ચોરી ગયા એ બતાવી દેવા આપણે કરી લે, બરાબર. અત્યારે જ આવી અહીં તમે દ્રશ્યો જોયા કે કેવી રીતે વ્યક્તિ અર્ધનગ્ન હાલતમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી જે છે તેમની કચેરીએ જાય છે. હવે તેને આ રીતે જવાની ફરજ શા માટે પડી? તો જામનગરનું મજોડ ગામ છે, ત્યાં અમુક ગેરકાયદે જે ખનીજ માફિયાઓ છે તેઓ ખનન કરી રહ્યા છે, તેની વારંવાર ફરિયાદ દાખલ કરવામાં આવે છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ઊંધું આ જે વ્યક્તિ ફરિયાદ દાખલ કરે છે, જે રજૂઆત કરે છે, તેને એ ખનીજ માફિયાઓ મારી નાખવાની ધમકી આપે છે અને એવું કહે છે કે તું આવી રીતે ફરિયાદો શા માટે કરે છે, જો હવે કરીશ તો તને જાનથી મારી નાખીશું. આ બધી જ વસ્તુઓથી હેરાન પરેશાન થઈને પછી એક પ્રતિકાત્મક વિરોધ રૂપે ખાણ ખનીજ વિભાગની કચેરીએ આ પ્રકારે અર્ધનગ્ન હાલતમાં પહોંચે છે અને ત્યાં ફરી એકવાર લેખિતમાં પોતાની રજૂઆત કરે છે. તેમની અરજી દાખલ કરવામાં આવે છે અને બાદમાં આખી ઘટનાને લઈને તે વ્યક્તિ શું કહી રહ્યા છે, શા માટે તેમણે વિરોધનો આ રસ્તો પકડ્યો, એ એમના મોઢેથી સાંભળીએ. સોંડાભાઈ નાગજીભાઈ વરુ, રહું છું મજોટ, ધ્રોલ તાલુકો, જામનગર જિલ્લો. કે આજ હું કેદુની અરજીઓ આપું, ખનન કર્યું છે, માટી ચોરી, એ ઉપરાંત મારી લાઈન કાઢી નાખી છે, મશીન ઊંધું નાખી દીધું છે મજોટ ગામમાં, ધ્રોલ તાલુકાનું, બરાબર. બાજુમાં ગેસની લાઈન છે, 10 ફૂટ છેટી નથી. એ વિષય હું અરજીઓ 4-5 મહિનાથી દઉં છું, કોઈ એનો નિવારણ હજી આદિ સુધી આવ્યું નથી સાહેબ. એ વિષય હું આજ જામનગર આવ્યો છું અને મને ધા ધમકીઓ આપે છે, હોન્ડામાં ધોકા રાખે છે કે તારા હાથ પગ ભાંગી નાખીશ, કેમ અરજીઓ આપસ.
એવું કોણ કહે છે? કે જે આ ખનન કરવાવાળા ખનિજ માફિયા અધિકારીઓ શું જવાબ આપે? અધિકારીઓ એમ કહે છે કે અમે અરજી આપી એટલે એમ કહે છે કે અમે આ તપાસ માટે આવી છીએ, તમે અહીંયા પહોંચો, તમને ફોન કરી એટલે તમે આવજો. મેં કહ્યું વાંધો નહીં. અત્યારે રજૂઆત કરવા ગયા હતા, શું કહેવામાં આવ્યું ત્યાંથી? રજૂઆત કરવા ગયા હતા કે એને કીધું કે મેં અરજી દીધી કે ભાઈ મેં શર્ટ ગંજી કાઢીને અરજી આપી છે, તો કે સાહેબ હાજરમાં નથી, કે અમે આ છતાંય આવી છીએ અહીંયા સ્થળ ઉપર. એક ફેરે આવ્યા હતા અહીંયા તો 8 ગાંઠ વારીને અને ડેમમાં જે હતું અહીંયા માપીને વયા ગયા હતા. હું આ સ્થળ ઉપર નથી આવ્યા. તમારી માંગ શું છે? માંગ મને કે આ ન્યાય મળવો જોઈએ સાહેબ, આવી મારી માંગણી છે. અહીં તમે વ્યક્તિને સાંભળ્યા, હવે સીધી જ રીતે પહેલી જ વારમાં એમની ફરિયાદ લઈ લેવી જોઈતી હતી અને એ મુદ્દે કામ કરવું જોઈતું હતું, પરંતુ એવું નથી થતું. અને આપણા ગુજરાતમાં હોય કે દેશમાં હોય, આપણી કમનસીબી છે કે જે વ્યક્તિ ફરિયાદ કરે છે, જે ખોટું હોય એની સામે અવાજ ઉઠાવે છે, એ વધારે પ્રતાડિત થાય છે. એના કરતા જે સહન કરી નાખે એ થોડું ઓછું પ્રતાડિત થાય. એ પ્રકારેનું વલણ આપણે ગુજરાતમાં અને દેશભરમાં જોતા આવ્યા છીએ. અને એવું જ કંઈક આ વ્યક્તિ સાથે પણ થઈ રહ્યું છે. જો એ શાંતિથી જોયા રાખતા હોત તો ખાલી ખનીજની ચોરી થતી હોત, પરંતુ તેઓ ફરિયાદ કરે છે, અવાજ ઉઠાવે છે, એટલે એમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવે છે. અને તેમ છતાંય સરકારી કચેરીમાં તો કોઈ સાંભળતું નથી, અને એટલે એમને આ પ્રકારેનો પ્રતિકાત્મક વિરોધ કરવો પડી રહ્યો છે. આખી ઘટના તમે જોઈ. હવે આ આખી ઘટના બાદ આ વ્યક્તિએ જે પ્રમાણે પ્રતિકાત્મક વિરોધ કર્યો છે, તેને લઈને તમારું શું માનવું છે? આ પ્રકારના વિરોધ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.